હે દેવી, હવે હું તમને પાંચમો કારણ કહી દઉં છું કે ભગવાનને અવતાર લેવાનો પાંચમો કારણ શું હતું? કે એક સમયની વાત છે કે સત્યકેતુ એક રાજા હતા. બેસુવિદિત એક કે કહી દે છું, સત્યકેતુ તે બચાઈ નરેશું. કે કઈ દેશનું નામ છે, ત્યાં એક સત્યકેતુ નામના રાજા બિરાજમાન છે. એ રાજાના બે પુત્રો હતા, પ્રતાપ ભાનુ અને અરિમર્દન. પ્રતાપ ભાનુ એ રાજગાદીએ બેઠા અને એ પ્રતાપ ભાનુએ આખા વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરી. કેમ? એનો કારણ હતા કે એ બધાને સન્માન કરતા, પ્રજાનો પાલન બડી ભલી વાતી કરતા, ગુરુ લોકોનો પર પાલન કરતા, બ્રાહ્મણોનો પર યથોચિત દાન દેતા, જેને જે જોતું દેતો. પણ એ પ્રતાપ ભાનુ અખિલ ભારતની સૃષ્ટિની વાતો કરે છે. જ્યાંથી સૂરજ ઉગે અને જ્યાં આત્મે ત્યાં સુધી એનો એક જ રાજ હતો. પણ એક સમય એવો થયો કે ઈ પ્રતાપ ભાનુ રાજા વિંધ્યાચલ વન કે અંદર શિકાર ખેલવા માટે જાય છે. અને વિંધ્યાચલ જે વન છે, ઈ વન કે અંદર જાતા જાતા પોતે રસ્તો ભૂલી જાય છે. અને ઈ જ્યારે રસ્તો ભૂલી જાય તો સામે એક ભૂંડ હતો. ઈ ભૂંડને પાછળ પાછળ દોડવા મળ્યા. હવે ઈ કોણ હતો? હજી તો શાસ્ત્રો ઈ વસ્તુને કહે છે કે તમે વિચાર કરજો, તમે કોને પાછળ દોડી રહ્યા છો. ઈ એક માયાવી કાલકેતુ જેને કહેવાય, ઈ કાલકેતુ હતા, જે શુકરનો રૂપ ધારણ કરીને રાજાને આગળ આવ્યા અને રાજાને એને પાછળ પાછળ દોડવા મળ્યા છે. હવે રાજા કોણ અને કાલકેતુ કોણ, ખાલી આપણે એટલો વિચાર કરશું ને તો જીવન ધન્ય થઈ જશે. સત્યકેતુ જે છે, એ સત્યકેતુ એક સત્યને આધારે ચાલનાર માણસ, જે હંમેશા ધર્મની ધજાને આગળ લઈને જવા વાળા માણસ. એને બે ચાર જ પુત્રો હોય અને કાલકેતુના અનેકો હોય. કેમ કે કાલકેતુને તો ધર્મ જ કરવું છે ને, ધર્મનો માર્ગ પકડવું નથી, અધર્મને માર્ગે એને ચાલવું છે. એટલે કાલકેતુના 100 દીકરાઓ હતા. ઈ કાલકેતુના 100 દીકરા રાજા પ્રતાપ ભાનુએ યુદ્ધ લડતે લડતે મારી નાખ્યા. એમે દુશ્મની હતી કે આજે રાજા આવ્યા છે તો એને હું ભૂલો પાડી દઉં. વિજય તો પ્રાપ્ત ન થાય, પણ ભૂલો પાડી દીધું. રાજા બન મેં ભૂલા પડી ગયા. અને ભૂલા પડતા પડતા એક જંગલ में एक કોટિયાની નજીકે પહોંચ્યો. કેમ કે તરસ લાગી હતી, પાણી પીવા માટે ક્યાંક મળતો નહોતો. ને ઈ કુટિયાની અંદર એક સંત રહેતા હતા, એક સાધુના ભેષમાં એક સાધુ રહેતા હતા. અને ઈ સંત की कुटिया के नजीक જ્યારે પ્રતાપ ભાનુ પહોંચ્યા ને પ્રતાપ ભાનુએ જોયું કે અહીંયા કુટિયા છે, મહાત્મા છે, જઈને દંડવત પ્રણામ કર્યા. પણ ઈ મહાત્મા એને ઓળખી ગયા કે આ પ્રતાપ ભાનુ રાજા છે, છતાં એને કીધું નહીં. મહાત્માએ કીધું, કોણ છે યુવાન, તમે ક્યાંથી આવ્યા છો? આ ગાઢ જંગલમાં તમે કરી શું રહ્યા છો? તમારે તમે એટલું જ વિચાર કરાય કે જંગલમાં જવાય કે ન જવાય. ત્યારે પ્રતાપ ભાનુએ ખાલી એટલું જ કીધું છે કે હું શિકાર ખેલવા માટે આવ્યો હતો ને રાસ્તા ભૂલી ગયો છું. હું પોતે પ્રતાપ ભાનુ રાજાના મંત્રી છું. એટલો કીધું છે. ત્યાં જે કપટ મુનિ જે હતા, એ કપટ મુનિએ કીધું કે તમારા લક્ષણ ચક્રવર્તીના છે, હું બધું જાણી ગયો છું કે તમે પોતે જ રાજા પ્રતાપ ભાનુ છો, છતાં તમે ખોટા બોલ્યા છો. પ્રભુ જાનઈ સવ બિનઈ જનાય,
કહેજ કવન સિદ્ધ લોક रिजाए એમાં ઈ કપટ મુનિએ કીધું કે પ્રભુ બધું જાણે છે બિના જણાએ એટલે હું પણ જાણી ગયો છું કે તમે પોતે રાજા છો તમે મંત્રીના નામ દેતા નહીં જ્યારે એટલું કીધું ને પ્રતાપ ભાનુનો થોડો વિશ્વાસ જાગ્યો કપટ મુનિ ઉપર અને કપટ મુનિ ઉપર જ્યારે વિશ્વાસ જાગ્યો તો કપટ મુનિએ કીધું કે હવે આ મારે અંડરમાં આવી ગયો છે એટલે હવે આને ફસાવી દેવું છે રાજાએ કીધું કે પ્રભુ તમે અહીંયા રહો છો તમારું નામ તો કપટ મુનિએ કીધું એક તનુભાઈ हमारा नाम एक तनुभाई ज्यारते आ सृष्टि रचाणी छे त्यारते मैं कई जन्म लीधुं नथी एकलो एक जन्म छे और त्यारते हूँ अहींया तपस्या करतो आव्यो छुं ई तपस्या करता आव्या छुं એટલે ત્યારથી મારું નામ જ એક તનુ પડી ગયો છે કેમ કે જે મોટી મોટી ફેંકે ને એની એવી જ વાતો હોય આમે વારો તરત ફસાઈ જાય એમે રાજા તો બિચારો ફસાઈ જ જાય ને કેટલા વર્ષોથી તપસ્યા કરતા હોય એમ કીધું કે એક તનુ જ્યારથી સૃષ્ટિ રચાણી ત્યારથી મારું એક જ શરીર છે એમ કહીને રાજા બિચારા ફસાઈ ગયા અને એક જે કપટ મુનિ હતા ઈ કપટ મુનિએ કીધું પર તને જોઈને રાજન મને એક પુત્રવત પ્રેમ જાગૃત થયો હોય છે માંગ તારે જે માંગવું હોય માંગી લે आज हूँ तने बधु आपी दऊं अब राजा ने शू कमी हती आ अपनी पोताना ऊपर विचार करीने जाईए ने अपने पास बधु हतुं छतां सामे संते कीधुं के मांग तारे शुं जोतुं छे एटले ओलाने स्वार्थ जागृत थयो लालच जागृत थयो अने तो जे एक छत्र राज करता था चक्रवर्ती राजा होते छतां एने पण मांगवानी जरूर पड़ी એને શું માંગ્યો જરા મરણ દુખો રહેત તનુ સમરજને જન કો એક છત્ર રિપુ हीन मही राज कलप सत हो के मारे जरा मरण दुख रहे तन એટલે एक तो बुढ़ापो नो आवे बोला कपट मुनि कीधु तथास्तु बीजू कीधु के हूँ मरू नहीं के तथास्तु तीजू कीधु के आ शरीर एवो एवो रे के तथास्तु हूँ कोई ते जीते जीती सकूं नहीं के तथास्तु ने एक कल्प सुधी मारो राज स्थिर रहे बोला कपट मुनि बोलो तथास्तु एने क्या बाप ना खिस्सा में जाता था तथास्तु 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 कपट मुनि ने ये बोल्यो ले बेटा हूँ आशीर्वाद आपी दो हालो हाँ मैं કરી જાય પોતાનો એટલે કપટ મુનિએ ખાલી એટલું કીધું છે કે ઈ બધુંય થાય હવે થોડી સી પ્રોબ્લેમ આવી છે કે શું કે એમાં જો બ્રાહ્મણો તમારા ભસ્મ થઈ જાય તો આ તને બધુંય મળે તું આજે અમર અવિનાશી થઈ જાય હવે પ્રતાપ ભાનુ રાજાએ કીધું કે બ્રાહ્મણો ભસ્મ કેવી રીતે થાશે ત્યારે કપટ મુનિએ કીધું કે બ્રાહ્મણોને એક જ વસ્તુથી ભસ્મ કરી શકીએ કે ભોજન એને તમે એક વર્ષ પર્યંત એક વર્ષ સુધી તમે ભોજન કરાવો અને એ જો આશીર્વાદ આપે તો તમને આ બધી વસ્તુ મળી જાય પણ અહીંયા કપટ મુનિએ તરત બોલા કપટ મુનિએ તરત કહી દીધું છે કે પણ ઈ રસોઈ હું બનાવું તો मंत्र में रसोई हूँ बनाऊं अने एने ब्राह्मणों जमे अने ई ब्राह्मणों जमीने तमने आशीर्वाद आपे तो तमारो आ बधु कल्याण थई जाय राजा ने कीधुं के तमे जेम कहो एम त्या कपट मुनिए कीधुं के आज तीजे दिवस हूँ तमारा पुरोहितना रूप में आवीने मळछुं अत्यारे तमे थाकी गया छो सुई जाओ राजन तो थाकेलो जतो सोई गयो एम रातना मोड़े मोड़े ते ओला काल के तू आव्या
જે શુકર બનીને રાજનને ભટકાવી દીધું ઈ રાત્રે એના મિત્રને ત્યાં આવ્યા કપટ મુનિને કાલ કીધું બે મિત્રો હતા અને આપસમાં પછી આવી ગયા ત્યારે વિચાર કરતા હતા કે ભાઈ હું और તું બેયના દુશ્મન આ કેમ કે બે રાજા હતા કપટ મુનિ પણ એક રાજો હતા કાલ કીધું પણ રાજા હતા બેયને રાજ્ય में તે તગડી મૂક્યા હતા कपट मुनि साधु ने बेस में रहता ओलो एम जंगल में मायावी राक्षस હતા એટલે જંગલ એમને ખાય પીએ જલસા કરે પણ ઈ રાત્રે બેય મોજ માં આવી ગઈ કે દુશ્મન આવી ગયો છે એનો શું કરવું ત્યારે બધી માયા કાલકોતુને સમજાઈ દીધી કે તું એક કામ કર આને બ્રાહ્મણોનો શ્રાપ લાગશે તો જ આનો મૃત્યુ થાય નહીં તો એનો મૃત્યુ થશે નહીં मैं એને કહી દીધું છે કે ઘોડા સહિત એને તું એના દેશ में મૂકી દે એના મહેલ में મૂકી આવજો અને એના જે પુરોહિત છે એ પુરોહિતને માયાવી તરીકે તે અહીંયા લઈને અહીંયા બાંધી દેજો અને આજ તે ત્રીજા દિવસે એના પુરોહિતનો રૂપ લઈને કાલ કે તું જાજે અને ત્યાં ભ્રષ્ટ રસોઈ બનાવજો અને એ ભ્રષ્ટ રસોઈ બ્રાહ્મણો ખાશે अले ई ब्राह्मणो खासे तो आकाशवाणी थासे ने ई श्राप जारे एने लागसे ना त्यारे एनो मृत्यु थाय एटलो कहीने राजा ने घोर निद्रा में राखीने महल में पोगाड़वा में आव्या छे पुरोहित ने लावा में आव्या छे अने पोते पुरोहित बनीने काल केतु ई राजमहल में रहवा लाग्या छे ત્રીજો દિવસ થયો ત્રીજે દિવસે કાલ કેતુ જઈને રાજનને મળ્યા છે અને બ્રાહ્મણોને આમંત્રણ મોકલ્યા છે બધા બ્રાહ્મણો આવીને બેઠી ગયા છે ઈ બ્રાહ્મણો આવીને બેઠ્યા અને ભોજન કરવા માટે જ્યારે શુકરની બગલાની મીટ આ બધું બનાવ્યો ને માંસ મદરાનો માર ભોજન તૈયાર કરવામાં આવ્યો અને ઈ ભોજન જ્યારે પરસી નાખ્યો અને બ્રાહ્મણો જ્યારે બ્રહ્માર્પણમ કરવા જાતા હતા ત્યાં આકાશવાણી થઈ विप्र बंद उठ घर जाऊं है बड़ी हाल जान नहीं खाऊं भयाऊ रसोई भूसर मासू सब तुझ उठे माल विश्वासु आकाशवाणी थी से हे भूदेवो आ तो भूसर मास में ते तैयार थयेली रसोई छे आ नहीं खाता तमे उठी उठीने घरे वही जाओ એટલી આકાશવાણી થઈ બધા બ્રાહ્મણો ઊભા થઈ ગયા અને ઊભા થઈને જ્યારે મારા રાજાને શ્રાપ દીધું છે કે હે રાક્ષસ અમારા ધર્મને નષ્ટ કરવા માટે તે આ બધું માયા ફેલાવી છે એટલે જા તમારો આખો કોકુલ રાક્ષસ થઈ જાય એટલો શ્રાપ દીધું રાજન ધ્રુજી ગયો ક્યાં તો અજર અમર થવાની વાતો હતી ત્યાર બધું નાશ થવાની વાતો થઈ ગઈ છે ત્યાં બીજી વાર આકાશવાણી થઈ विप्र श्राप बिचारी नदीना नहीं अपराध भूप कछुकीना राम सिया राम जय जय राम राम हे विप्रो हे ब्राह्मणो तमे आ श्राप दीधु विचार करीने नथी दीधु केम के एमे राजा नो तो कोई दोष है ज ने आ तो राजा ने बीजा छेतरी गया छे पण હવે થાય છે શ્રાપ તો દઈ દીધું છતાં બ્રાહ્મણોએ કીધું કે તમે એવા પ્રતાપી રાક્ષસ બનશો જેને મારવા માટે પોતે પરબ્રહ્મ પરમાત્માને અવતરવું જ પડશે ઈ વાત જાતા જાતા એક વર્ષ થઈ ત્યાં તો બધા આકા કોલનો નાશ થઈ ગયો છે કારણ એટલું જ હતું કે જેટલા એના દુશ્મનો હતા ને રાજાઓ બધાએ આક્રમણ કરી દીધું કે બ્રાહ્મણો શ્રાપ દીધું છે એટલે મરી જવાના છે ઈ પ્રતાપ ભાનુ રાજાનો જે કુલ હતું ઈ બધા કુલ આવીને રાક્ષસો થયા છે પ્રતાપ ભાનુ પોતે રાવણ બન્યા છે અને હરિમર્દન જે એનો ભાઈ હતા
એ કુંભકર્ણ બન્યા અને જે ધર્મરુચિ નામનો જે મંત્રી હતા એ બીજી માને કોખે વિભીષણ બન્યા। આવી રીતે ધીરે ધીરે આખો કુલ રાક્ષસ में परिवर्तन થઈ ગયા છે। હવે એ રાક્ષસો में परिवर्तन તો થઈ ગયા, એક વસ્તુ જોઈ પછી તપસ્યા કરવાનો કામ એ લોકોનો હારું। આ બધોએ એવી ઘોર તપસ્યા કરી કે બ્રહ્માજીને ઉતરીને આશીર્વાદ દેવા માટે આવવું પડ્યું અને બ્રહ્માજીએ આવીને આશીર્વાદ આપ્યા છે। રાવણને કીધું કે માંગ પુત્ર તારે શું જોતું છે? તો રાવણ તો શું માંગે? હું કોઈ તે મારે ન મરું। એટલે જે પુરાની જન્મમાં જે ઈચ્છા હતી ને કહું કે મારે હું ના મરું, કે ભગવાન હું અજર અમર અવિનાશી થઈ જાઉં, આશીર્વાદ આપો। એની અભિલાષા રાવણને જીવનમાં આવી, કેમ કે શરીર બદલાય છે, આશા ને વિચારો નો બદલાય, સંસ્કાર નો બદલાય। તમારે જોડે જોડે આવે છે, ઈચ્છાઓ આવે છે। તમારે શું લઈને જવું છે, શું લઈને આવવું છે, એ તમારે નક્કી કરવાનું છે। છેલ્લી ઘડીએ જે વસ્તુ में જીવ હોય ને એ વસ્તુ તમને પ્રાપ્ત થાય છે। प्रताप बानु ની ઈચ્છા હતી કે હું અજર અમર રહું। આ બાજુ રાવણ બનીને એને પણ બ્રહ્માજી પાસે ઈ જ વરદાન માંગ્યો છે, હમ કાહુ કે મરઈ ન મારે, બાનર મનોજ જાત દોઈ વારે। કે કોઈ કે મારે આપણે ન મરીએ એવો આશીર્વાદ આપો। હા, એક વસ્તુ કહી દઉં, માણસ અને બાનર એનાથી આપણને કઈ ભીખ નથી, ઈ ભલે મારે। આવી રીતે રાવણે પોતાનો વચન માંગી લીધું ભગવાન બ્રહ્માએ, પછી વિભીષણને કીધું અને વિભીષણનો જેવો વિચાર, કેમ કે બીજી માની કોકે પેદા થયા એને બિચાર હરિ ભજન ના હતા, એટલે એને હરિ ભજન માંગ્યો છે કે પ્રભુ મને ભક્તિ આપો। એને ભક્તિ મળી છે। પછી कुंभकर्ण के पास में गया અને એ कुंभकर्ण के पास में जाते जाते ब्रह्मा जी विचार में पड़ी गई, કેમ કે ભગવાન તે કાઈ છુપાયેલો નથી। એને તમારા મનમાં શું ચાલતો હોય બધું ખબર હોય। એને ખબર જ હતી બ્રહ્માજીને કે આ ઊંધો જ માંગવાના છે, ઇન્દ્રાસન માંગવાના છે। ઇન્દ્રાસન માંગવાના છે, ભયંકર શરીર છે, કેમ કે રાજગાદી ઓલા જન્મ में તો મળી નહીં, મોટા ભાઈ ને મળી, એટલે આ જન્મ में તપસ્યા કરીને એને ઇન્દ્રાસન માંગવાનું હતું। ને બ્રહ્માજીએ સરસ્વતીજીને કીધું કે દેવી મુખ पे બેહી જાઓ, ઇન્દ્રાસન નહીં માંગી જાય। સરસ્વતી મુખ ઉપર આગે બેઠી અને સરસ્વતીએ ખાલી એટલું કીધું, यानी એને મુખેથી એવો એટલો કહેવડાયો કે ઇન્દ્રાસન કહેવા જાતા હતા ત્યાં નિંદ્રાસન થઈ ગયું, કે પ્રભુ મને નિંદ્રાસન આપો। અને પછી બ્રહ્માજી તત્કાલ જ બેઠા હતા, ત્યાં તત્કાલ સેવા હતી। તરત તથાસ્તુ કરી ત્યાં कुंभकर्ण કીધું ભૂલ થઈ ગઈ પ્રભુ, આ નહોતો માંગુ। ભાઈ એ નહોતો માંગુ તો કાઈ નહીં, મેં તો આપી દીધું કે નિંદ્રાસન में તો મને નિંદ જ આપશે, આખી જિંદગી હું તો જ રહેવું, મારે ખાવું ક્યારે, જલ્દી મરી જાશું। ત્યારે બ્રહ્માજીએ કીધું કે એક કામ કરો, 6 મહિના તમારે સુઈ જવાનો, એક દિવસ માટે જાગી જવાનું, ખાલી જમવા માટે ઊભો થાવું ને। એટલે વિચાર કરીને ભગવાને આશીર્વાદ આપ્યા છે। અને એટલા કરીને રાવણ તો અહંકાર में આવી જાય ને, ઘણા અહંકારી પુરુષો હોય રાવણ જેવા, મારા માથે માટે રાવણ હું કામ થાય છે એમ નથી કહેતા પડે। એટલે વજ્રાવાળી વિભીષણ ને જોડે રાવણ ને જોડે મંદોદરીની લગન થઈ અને વજ્રાવાળા સાથે વિભીષણનો વિવાહ થયા અને સુરમાની સાથે તમારી कुंभकर्ण ની લગન થઈ। આવી રીતે પરણી ગયા અને જ્યારે રાવણ પોતાના અહંકાર में અધર્મ ને નાશ રાજ કરવા મળ્યા છે,
ઓલા કહીએ છીએ ને કે ચલત દશાનન ડોલત અવની કે અવની ક્યારે ડોલતી હોય? અવની એટલે ધરતી. જ્યારે જ્યારે રાજા રાવણ હાલતા ત્યાં ત્યાં ધરતી ડોલવા મળતી કે આજે કઈક બીજું જ કરીને આવશે. કેમ કે એના રાજ્યને રાક્ષસો બધ્યા, જ્વારીઓ બધ્યા, લંપટો બધ્યા, લુટેરાઓ બધ્યા. પછી તો કેટલા કેટલા બધ્યા. ઈ આપણે મારે કહેવા જઈએ ને કે આખો આખો કલયુગ જ બેઠી ગયો છે. કોઈ કોઈને જોઈને રાજી નથી. તમારા ઘરમાંથી છીનીને તમારો માલ ખાઈ જવાનો ઈ રાક્ષસોનો કામ. કોક જાગુપના ધંધા કરીને ખાતા હો તો સમજી લેજો કે રાક્ષસ જ છે. એમાં તુલસીદાસજી કીધું સ્પષ્ટ કર્યું છે કે વાકે ખલ વહુ ચોર જુઆરા જે લંપટ પરધારા માલઈ માત પિતા લઈ દેવા સાધુન સન કરવા વૈ સેવા. અહીંયા તુલસીદાસજીએ બહુ સુંદર કીધું છે કે ચોર, જ્વારી, લુટેરા એ બધી ગયા છે. એ કોઈની કઈ માનતો નથી. કોણ મા છે, કોણ બાપ છે, યાં તક નથી માનતો કે સાધુઓ પાસે પોતે સેવા કરાવે. અગર એવો કોઈ તમારી નજરમાં હોય ને કે મા બાપ ને માનતો નથી, સાધુઓ પાસે પોતે સેવા કરાતો હોય તો સમજી લેજો. હું નહીં કહું, એનો અવતાર અહીંયા આવ્યો છે. કેમ કે તુલસીદાસજી કહે છે કે જબ જબ હોય ધર્મ કી હાનિ વાડી અધુર અછત અભિમાની કે આ બધો પ્રભાવ ક્યારે હોય? એ અત્યારે બહુ બધો જાય છે. માતા પિતાઓની સેવા કોઈને કરવી નથી. વૃદ્ધાશ્રમો વધતા જઈ રહ્યા છે. હજી તો આપણે ગામડામાં બહુ ધીર ગંભીર છે. કેમ કે સંપત્તિ ઓછી છે ને એટલે ગંભીર છે. થોડાક પૈસા બધે તો એને પછી મારું વૃદ્ધાશ્રમ તો નહીં મોકલે પણ ખેતરે મોકલી દે. બાપા તમારે આટલું રૂપિયા બનાવી દેવું, ટિફિન સવાર સાંજ આવી જાય, તમારે ઘરે નહીં આવવાનું. એટલે કહેવાનો છે કે માતા પિતાની સેવા નો કરે, ગુરુની સેવા નો કરે, ઈ માણસ સમજી લેજે પૂર્વ જન્મ કોણ હતા. હું નથી, તુલસીદાસજી મહારાજ કહે છે. એમે પુરાવો છે કે સાધુ સંતોની સેવા કરતા નથી અને મા બાપની સેવા કરતા નથી. એમાં જ્યારે અત્યાચાર એટલો બધ્યો, અધર્મ એટલો બધ્યો તો પૃથ્વી બેચારી ધ્રુજવા માંડી છે કે આ એવો અધર્મ વધી ગયો છે કે મારે ઉપર આ પાપને કેમ સહન કરું? ત્યાં પૃથ્વીમાં દેવતાઓને પાસે ગઈ છે. દેવતાઓ કહે કે અમે પણ પરેશાન છીએ. ધરતી કે આવો હવે કેમ કરવું? તો દેવતાઓ કે અમે પણ રાવણ થી પરેશાન છીએ, હાલો આપણે બ્રહ્માજીને પાસે જઈએ. પછી બધા ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પોતાની જે દુઃખ હતું એ દુઃખ કીધું છે. અને એ દુઃખ કહીને બ્રહ્માજી કે ચાલો આપણે પ્રભુને ભજન કરીએ, સ્તુતિ કરીએ અને ભગવાન આપણો કાંઈક માર્ગ બતાવે. તો દેવતાઓ કહે ચલો કરીએ, પણ ચલો કે ભગવાન તો સર્વત્ર છે, તમે ત્યાં બેઠીને કરશો ત્યાં જ પ્રાપ્ત થઈ જાય. એટલે બ્રહ્માજીએ જ્યાં સ્તુતિ કરવાનું ચાલુ કર્યો, ભગવાનની આકાશવાણી થઈ કે હવે દેવતાઓ તમે મૂંઝાતા નહીં. કેમ કે ભગવાન તો ખાલી પ્રેમનો ભૂખ્યા છે. એ પ્રેમ થી પ્રગટ થઈ જાય. એ સ્તુતિ તો તમે ગમે જેવી કરો, તમને સંસ્કૃત આવડે કે ન આવડે. એમ એક નાનકડો જેવો છોકરો હોય 5-7-10 વર્ષનો, એ 5-7 વર્ષનો બાળક રોજ માં એની અંદર કઈક સંસ્કાર આવે એટલે ઘરે તે રવિવારે મોકલી દે, જા મંદિરે જા અને ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરજો. એને ચોખ્ખું કહી દે કે ભગવાનને પ્રાર્થના કરજો. પણ 5 વર્ષના બાળકને શું પ્રાર્થના કરતા આવડે? પેન અને એક કાગળ હાથમાં લઈને આવે,
એને ખિસ્સામાં મૂકી દે, પછી એમે તો થોડોક બાંચે, 2-3 વાર બાંચે એટલે પછી જરી મૌન રહે ને પછી જાતો રહે। હવે ઈ બધી વસ્તુ જે મંદિરમાં પૂજારી રહેતા હતા એ પૂજારી કાયમ જોવે કે દર રવિવારે આવે કાંઈક વાંચે છે। એક દિવસ પૂજારીએ કીધું કે દીકરા તું કાયમ આવે છે અને અહીંયા કાગળમાં તે શું વાંચે છે તું મને એટલું કહી દે। ત્યારે ઈ બાળકે ખાલી એટલું કીધું કે પૂજારીજી હું અહીંયા આવીને ભગવાનને આગળ એબીસીડી બોલી નાખું છું। આપણે નથી મારા કક્કા ખક્કા ગગા ગગા ઈ બધું વાંચી નાખીએ એવી તો બારે ઘડી વાંચી નાખું છું અને પછી ભગવાન તે કહી દઉં છું ભગવાન મને સ્તુતિ કરતા આવડતો નથી, તમારે જે સ્તુતિ ગમતી હોય એમાંથી બનાવી લેજો। ઈ એબીસીડી માંથી જે સ્તુતિ જે પ્રાર્થના બનતી હોય ઈ તમે બનાવી લેજો, મને તો બીજો કઈ આવડતો નથી। એટલે એવો નિખાલસ જે દિવસ જીવન થાય સમજી લેજો ભગવાન તમારે ઉપર પૂરેપૂરો પ્રસન્ન છે। કેમ કે ભગવાનને ખાલી પ્રેમ જોતું છે, તમારી પઢાઈ નથી જોતી। તમને શાસ્ત્રો વાંચતા આવડે કે ન આવડે કાઈ નહીં, પણ પ્રભુ માટે તમારે હૃદયમાં કેટલો પ્રેમ છે, સંતો માટે કેટલા પ્રેમ છે, કેટલા બ્રાહ્મણો માટે પ્રેમ છે, કેટલા તમારા પબ્લિક માટે પ્રેમ છે, ઈ ભગવાન જોવે છે। એટલે રામે કેવલ પ્રેમ પ્યારા જાન લેવું કોઈ જાનને હારા કે ભગવાન તો ખાલી પ્રેમનો ભૂખ્યો છે। આપણે એને ઓળખી જઈએ ને કે લે ભગવાનને પ્રેમ જોતું છે ને વિચાર કરો કે આપણે ધબકારાઓ કેમ હાલે છે, ઓટોમેટિક હાલે છે। ઈ ભગવાન હાંકવી રહ્યા છે તો એટલું તો પ્રેમ કરો કે મને ઈ હાંકવી રહ્યા છે તો આપણે એને જોડે થોડોક તો ભાવ રાખીએ। સંસ્કાર ત્યાં જ ઊભા થાય જ્યારે ભગવાનને જોડે પ્રેમ બંધાય। આપણે ખિસ્સામાં કાંઈ કાચું તો કોકને આપવા થાશે, अपने पास संस्कार नहीं तो अपने कोकने શું કહીએ શકીએ, આપણે બાળકોને શું આપી શકીએ। એ સંસ્કાર के ऊपर મને એક વાત બહુ બાર-બાર યાદ આવી જાય છે। એક ભાઈ સાંજે આવ્યા અને આવીને 20 બાર કાપડ લઈને આવ્યો। આવી 20 બાર કાપડ લઈને પોતાના પિતાજીને મૂકી દીધો, પપ્પા આ કાપડ રાખો અને આ કાપડ મે તમે એને ભગવો રંગાવી લેજો। તો એ પપ્પાએ તો લઈ તો લીધું પણ કાતર લઈને પોતે કાપી નાખ્યો, 10 વાર પોતે રાખ્યો, 10 વાર છોકરાને આપ્યો। અને એ છોકરાને આપ્યો, છોકરા કે મને હું કામ આપો કે બેટા હજી તો થોડા સંસ્કાર બચ્યા છે કે તું મને કાપડ લઈને આપે છે, પણ જ્યારે તું મારી અવસ્થાએ પહોંચશે ત્યારે તારી પ્રજા તને કાપડ પણ લઈને નહીં આપે, તને સીધા વૃદ્ધાશ્રમ ભેગા કરી દેશે। એટલે ત્યારે ઈ કામ લાગશે। આપણે પાસે જે છે એ આપણે બાળકોને આપી શકીએ ને તો બાળકોને સંસ્કાર આપજો, અને સંસ્કાર અપાઈ જાય તો બાળકો તમારી પેઢી દર પેઢી સંસ્કારો વાવતા જ જાય। મેં કાલે જ કીધું હતું, પણ આપણે આજે ભગવાન શ્રી રામચંદ્રજી નો જન્મ કરવાના છે એટલે કહેવાના છે કે ભગવાને આકાશવાણી કરીને આકાશવાણી કરી કે હવે હું અવતાર લેવાનો છું, બધા દેવતાઓ તૈયાર થઈ જાઓ, પોતપોતાના હિસાબથી અવતાર લેવા મળ્યો। ને દેવતાઓ આવીને પાછા ધરા પર ભગવાનની સેવા કરવા માટે અવતાર લેવા મળ્યા છે। અને એમાં પછી તુલસીદાસજી મહારાજ અયોધ્યા की तरफ प्रयाण करे છે। अवधपुरी रघुकुल मुनि राऊ, वेद विदित तेजस रत्नाऊ, धर्म धुरंधर कौन निधि ज्ञानी, हृदय भगत मति सारंग पाली। હવે એમે જ્યારે દશરથજી હતા ઈ અયોધ્યાની અંદર ચક્રપાણી રાજ કરતા હતા, પણ ધીમે 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 એને ઉંમર આયુષ થવા મળી છે। એક દિવસ રાજસભા ભરાણી અને ઈ રાજસભા જ્યારે ભરાણી રાજાને એમ થયો કે મારે કાઈ પુત્ર નથી, અને
આપણે પુત્ર નથી તો એને દુઃખને ક્યાં કહેવાય જાવ? દુઃખ હોય ને દુઃખ, ઈ દુઃખને કહેવા ક્યાં જાવ? રાજાને વિચાર આવ્યો કે આ દુઃખનો નિવારણ ગુરુ કરી શકે છે, બીજો કોઈ ન કરી શકે. સીધા બસસ્ટ આશ્રમે જઈને બસસ્ટજીને કાંઈ કીધું છે કે ગુરુજી હવે તહેમામ હું તમારી શરણમાં આવ્યો છું, તમે હવે કાંઈક રસ્તો કરો. કે કારણ કે મારે કઈ પુત્ર નથી, ઉંમર થવા આવી છે, ચોથો પણ આવી ગયો છે, એટલે કાંઈક રસ્તો બતાવો. અને હકીકત છે તમે જે દિવસ ગુરુને શરણમાં જઈને ઊના બે ટીપા પાડી દેશો તો એ બધું રસ્તો બતાવશે તે, પોતે કરે કે ન કરે પણ તમને રસ્તો બતાવી દે. એવી રીતે દશરથજીને જઈને ખાલી એટલું જ કીધું છે કે તમે છે ને પુત્રેષ્ટિ યજ્ઞ કરો, તમે પુત્રેષ્ટિ યજ્ઞ કરો અને એ પુત્રેષ્ટિ યજ્ઞ કરશો એટલે તમને ફળ મળવાના છે. રાજા કીધું કે ગુરુજી મારે પુત્રેષ્ટિ યજ્ઞ કેમ કરવું? એટલે ગુરુજીએ બીજા સંતને બોલાવીને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. અને એ પુત્રેષ્ટિ યજ્ઞ જ્યારે પૂર્ણ થયું, એ પુત્રેષ્ટિ યજ્ઞ પૂર્ણ થયા પછી જે હવસ્યાંગ જે ખીર આવી, યજ્ઞ દેવે જે ખીર આપી અને રાજનને કીધું કે રાજન તારી બધા રાણીને આ સરખો ભાગ કરીને વેચી દેજો, તમારી મનોકામના પૂર્ણ થશે. હવે રાજા ઈ ખીરના કટોરાને લઈને આવ્યા છે અને ખીરના કટોરાને લઈને આવ્યા, એમે બે ભાગ કર્યા છે, અડધા અડધા બે ભાગ કર્યા અને એક ભાગ કૌશલ્યાને આપ્યો છે અને એક ભાગ હાથમાં રહી ગયો છે. હવે રાજાને જે અડધો ભાગ બાકી હતું એમે તે બે ભાગ કર્યા છે અને એ બે ભાગ કરીને પછી રાજા પોતે વિચાર કરી રહ્યા છે કે આ બે ભાગને જો કેકઈને પહેલે આપું તો સુમિત્રા જોડે થોડો અન્યાય થશે, और जो सुमित्रा ने आपू तो केकई रिहाई जाए, केम के शुरुआत स्वभावनी बधीने खबर होय, એને સામાન નો અપાવ તો માર રહી જાય. એવી રીતે રાજાને વિચાર કર્યો, પણ પછી બુદ્ધિ તે વિવેક તે વિચાર કરીને રાજાએ એક જમણે હાથનો ભાગ કેકઈને આપ્યો છે અને કેકઈને આપીને પછી જે એક ભાગ બચ્યો હતો ઈ એક ભાગને બે ભાગ કર્યા છે, એક ભાગના બે ભાગ કર્યા અને બે ભાગ એક કેકઈને પકડાવ્યો છે, એક માં કૌશલ્યાને પકડાવ્યા છે અને કીધું છે કે તમે સુમિત્રાને આપી દો તો બેયને માં સુમિત્રા કે હાથન તે ઓલા કેકઈને હાથન તે બે ભાગ સુમિત્રાને અપાવ્યા. કૌશલ્યા और સુમિત્રા તો ધન્ય થઈ ગઈ છે, પણ સુમિત્રાજી વધારે ધન્ય થઈ છે કે કેકઈ और મને આપે, કેમ કે સ્વભાવની વાત હોય છે. એટલું થઈને હવે તો ત્યાં જાદિન તે હરી ગર્ભહિયાએ સકલ લોક સુખ સંપત્તિ છાએ, सकल लोक सब संपत्ति छाए. કે પ્રભુ જે દિવસે માતા કૌશલ્યાના ગર્ભમાં આવ્યા છે તે દિવસે આખે અયોધ્યાની અંદર આનંદ વિભોર છાઈ રહ્યા છે, નિત્ય નવીન મંગલો ગાઈ રહ્યા છે. કેમ કે જે જગ્યાએ પ્રભુ સ્વયં અવતાર લેવાના હોય ઈ સ્થાન ઉપર કોઈ કમી ન હોય, કેમ કે ભગવાન આવવાના છે એને જોડે બીજે દેવતાઓ હતા ઈ પર અયોધ્યાની અંદર આવીને અવતાર લેવા મળ્યા છે, જન્મ લેવા મળ્યા છે અને જે દેવભૂમિ બની ગઈ છે ઈ દેવભૂમિમાં કોઈ દિવસ કોઈ કમી નહીં આવે. એમાં ધીમે ધીમે સમય જાતા જાય છે અને એવો સમય અનુકૂળ આવ્યો છે કે જોગ લગન ગ્રહ વાર
सकल भय अनुकूल चारे अचर हर्ष जुत राम जन्म शोक मूल। હવે રામ જન્મ થવાની તૈયારી થઈ રહી છે, એવો સંજોગો એવા સમય નજીક આવી ગયા છે।